હોસ્પિટલમાં દર્દીના મોતની ઘટના સામે આવી એ બાદ એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડના સમાચાર છે। વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે। બોરીસણા ગામના 19માંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી હતી। ત્યારે આખી ઘટનામાં હવે મહેસાણાના કડી પોલીસ મથકે પણ નોંધાઈ છે ફરિયાદ। ડોક્ટર જે વજીરાણી છે કાર્તિક પટેલ અને અન્ય લોકો મળી કુલ 5 સામે ફરિયાદ થઈ છે। સંજય પટોડિયા, ચિરાગ રાજપૂત અને રાજશ્રી પ્રદીપ કોઠારી સામે ફરિયાદ થઈ છે। બોરીસણા ગામના મૃતક દર્દીના પુત્રોએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। બંને મૃતકોના પરિવારજનોએ નોંધાવી છે અલગ અલગ ફરિયાદ। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાનો આરોપ છે। આરોપીઓ યોજનાનો લાભ લેવા કાવતરું રચ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। તો ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓના મોતની ઘટના સામે આવી એ બાદ મહેસાણાના કડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ છે। જેમના ઓપરેશન કરી દેવાયા હતા તેમના પુત્રો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને કુલ 5 વ્યક્તિઓના નામનો ફરિયાદમાં ઉલ્લેખ છે। જેમાં સૌથી પહેલા તો જેમણે સર્જરી કરી હતી તેવા ડોક્ટર પ્રશાંત વજીરાણી, આ સિવાય માલિક સીઈઓ ના નામનો ઉલ્લેખ અત્યારે જોવા મળી રહ્યો છે। ફરિયાદમાં એ પ્રકારનું લખાણ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ખોટો આર્થિક લાભ લેવામાં આવ્યો અને કાવતરું રચવામાં આવ્યું। અમારા સંવાદદાતા સચિન આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, શું ફરિયાદ નોંધાઈ છે? શું કાયદાકીય કાર્યવાહી હવે આગળ જોવા મળી શકે? જો સૌથી પહેલા તો જે આખો મામલો છે, મામલામાં પહેલી ધરપકડ ડોક્ટર પ્રશાંત વજીરાણીની સામે આવી છે અને પોલીસે જે કાર્યવાહી શરૂ કરી છે। મહત્વની વાત અહીંયા એ છે કે કલ્પેબલ હોમિસાઇડ સહિતની કલમો લગાવીને આખો મામલો જે છે દર્જ કરવામાં આવ્યો છે। એક ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જે સરકાર તરફથી સોલા સિવિલ હોસ્પિટલના જે નિષ્ણાત છે એમના તરફથી આ ફરિયાદ કરવામાં આવી છે। સાથે સાથે બીજી ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી છે। જે વિક્ટિમ્સ છે જેમના ફેમિલી મેમ્બર્સના ડેથ થયા છે 2 જણાના, એમના ફેમિલી મેમ્બર્સ તરફથી આ ફરિયાદ આપવામાં આવી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદના આધારે ડોક્ટર પ્રશાંત વજીરાણી જેમણે એમની જે સર્જરી છે, એમની જે ટ્રીટમેન્ટ છે એ એન્જિયોપ્લાસ્ટીની કરી હતી અને સ્ટેન્ટ મૂકવાની જે પ્રોસેસ છે એ પણ કરી હતી। ત્યારે આ સમગ્ર મામલો જે છે એ મામલામાં જે નેગ્લિજન્સી સામે આવી છે, જે મેડિકલ ટર્મિનોલોજીમાં આપણે કહી શકાય કે એટલી ઇમરજન્સી નહોતી, તેમ છતાં વિધાઉટ ફેમિલી કન્સેન્ટ, ફક્ત દર્દીની કન્સેન્ટ સાથે આ પ્રકારનું જે ટ્રીટમેન્ટ છે ટ્રીટમેન્ટ કરવું એ કેટલે અંશે યોગ્ય, ત્યારે એ બાબતનો પણ ખુલાસો જે છે એ મેડિકલ ટીમો દ્વારા જે કરવામાં આવ્યો હતો, જે રાજ્ય સરકારની હતી, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી, સાથે સાથે યુએન મહેતા હોસ્પિટલની જે ટીમો હતી એમના તરફથી જે કરવામાં આવ્યો હતો અને એમાં જે પ્રકારની સ્પષ્ટતા થઈ છે અને જે પ્રકારના તથ્યો સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે કે ફક્ત ને ફક્ત રૂપિયા બનાવવા માટે આ પ્રકારના દર્દીઓને લાવીને એમની પાસેથી PMJAY હેઠળ આ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો એ ખરેખર ખૂબ શરમજનક બાબત કહેવાય। કારણ કે ડોક્ટરનું પ્રોફેશન, ડોક્ટરને એક ભગવાન તરીકે જોવામાં આવતા હોય છે ને એવામાં આ પ્રકારની બાબત સામે આવી એ ખરેખર ખૂબ શરમજનક અને આઘાતજનક પણ કહેવાય કે જેના ઉપર લોકો ભરોસો કરતા હોય, એમના જીવન મરણ વચ્ચેની વાત હોય ત્યારે ડોક્ટરના એક ભરોસા ઉપર દર્દી જે છે કે એમના સગા જે છે એ એમની પાસેથી સારવાર લેતા હોય છે ને એમાં આ પ્રકારની બાબત સામે આવી। સાથે જ સાથે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પણ આજે હોસ્પિટલ છે એમને નોટિસ આપવામાં આવી છે, તમામ તથ્યો રજૂ કરવાની વાત કરવામાં આવી છે। સચિન, ખૂબ મહત્વપૂર્ણ વિગતો આપ આપી રહ્યા છો। જોવું રહેશે કે આગામી શું કાર્યવાહી થાય છે।